એડવોકેટ પ્રીતિ જોશી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 2024માં મહિલા અનામતમાં ઉમેદવારી કરી છે અને અમારો ચૂંટણીનો મુખ્ય એજન્ડો કે દરેક બાર એસોસિએશનમાં એક અદ્યતન લાઇબ્રેરી હોય, દરેક બાર એસોસિએશનમાં એક મેડિકલ ટીમ વિથ એમ્બ્યુલન્સ હોય, બહેનોને, નવા આગંતુક વકીલોને અને સિનિયર સિટીઝન વકીલોને ટેસ્ટ અને ગ્રુપ ઇન્સ્યોરન્સનો લાભ મળે તો તેવી જોગવાઈઓ અમલમાં મૂકવા બાબત અને બહેનોને ખાસ સ્પેશિયલ વિશેષ અધિકારોની રૂએ એમના હક મળી શકે, પ્રતિનિધિત્વ મળી શકે એવી અમારી લાગણી અને માગણી રહેશે. અભિનંદન, આપ ખૂબ ખૂબ આગળ વધો એવી IBPN ન્યૂઝ તરફથી આપણને શુભેચ્છા. થેન્ક યુ. અમારા પ્રકાશમ ચાલવું છું. આજે એક BCGનું ઇલેક્શન થઈ રહ્યું છે જે ઘણા વખતથી મોટા પાયા પર થઈ રહ્યું છે, જેમાં મહિલાની રિઝર્વ સીટ છે, મહિલાની 5 રિઝર્વ સીટ છે, જેમાં અમે પ્રીતિબેનને જંગી વોટથી જીતાડવા માંગીએ છીએ અને આખા ઓલ ઓવર ગુજરાતમાં પ્રીતિબેનનું હમણાં સારું વોટિંગ થઈ રહ્યું છે. અને મહિલા દિવસ માટે હું એમ કહું છું કે મહિલા દિવસ છે ને તે ઘરમાં જે બહેનો અને ભાભીઓ હોય તે પણ આજે મહિલા કહેવાય ને વર્કિંગ વુમેન કહેવાય, કારણ કે સવારથી સાંજ સુધી આપણા માટે બધું રસોઈ બધું કરતી હોય